નમસ્કાર, જય ગૌ માતા। તારીખ 19 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 7:30 થી બપોરના 12:30 વાગ્યા સુધીમાં એક ગૌ પૂજન અને ધરતી માતાના પૂજનનું અખાત્રીજના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, અત્યારે જ્યારે સમય રોગ ખૂબ એની તેજ ગતિથી વધી રહ્યા છે, ભેળસેળ એની તેજ ગતિથી વધી રહી છે, ત્યાં સમાજના જાગૃત લોકોએ એક નવા અભિગમ કેળવવાની જરૂર છે। મિત્રો, આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય એવું કહેવાય છે। તો જ્યાં સુધી આપણે આપણા ભોજનની કમાન આપણા પોતાના હાથમાં નહીં લઈએ, લોકો ઉપર, ખેડૂતો ઉપર, વેપારીઓ ઉપર, સરકાર ઉપર નિર્ભીત રહીશું, તો એ શક્ય નથી કે સારા અર્થમાં, સાચા અર્થમાં ગુણવત્તા આપણા સુધી પહોંચે। અત્યારે જ્યારે સમાજ ખૂબ તેજ ગતિથી ધન કેન્દ્રિત વ્યવસ્થાઓ ઉપર અને દેખાવ ઉપર જઈ રહ્યો છે, ત્યાં આગળ કુદરતના બનાવેલા બીજો, કુદરતની બનાવેલી ખેતીની પદ્ધતિથી દૂર રહીને માત્ર ઉત્પાદન અને દેખાવ કેવી રીતે વધારે મળે એ રીતના બીજો અને એ રીતની ખેતી પદ્ધતિઓનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં પોષક તત્વો ઘટી રહ્યા છે। એટલે અત્યારે જે પોષક તત્વો બહારથી લેવાનો એક મોટો ચલણ આવી રહ્યું છે। અલગ અલગ મિનરલ્સ, વિટામિન B12 વગેરેના ઇન્જેક્શનો, પ્રોબાયોટિક ટેબ્લેટો, સપ્લિમેન્ટ્સ ખૂબ વધી રહ્યા છે, પણ તે એક સાચો માર્ગ નથી અને તે ટકાઉ પણ નથી। તો ખેતીની પદ્ધતિ કેવી હોવી જોઈએ? અને અત્યારે જ્યારે સમાજમાં ઓર્ગેનિક વસ્તુઓ મળી રહી છે પણ ખૂબ મોંઘી મળી રહી છે, અને જે પણ મળી રહી છે તે શું સાચા અર્થમાં પોષણક્ષમ છે? ઓર્ગેનિક હોવું એ એવું નથી બતાવતું કે તે પોષણક્ષમ છે। હા, તે ઝેરમુક્ત ચોક્કસ છે, પણ આપણે ભોજન જે છે એ માત્ર ઝેરમુક્ત ખાવાનો અભિગમ ભોજન સાથે હોતો નથી। ભોજન કરવાનો મૂળ જે પર્પઝ જે છે એ હોય છે કે આપણને એનાથી ઉર્જા મળે, અને ઉર્જા એ ત્યારે જ મળે જ્યારે એ ખેતી એના કુદરતના નિયમોના આધારે કરવામાં આવે। અત્યારેની જે ઓર્ગેનિક ફાર્મિંગ છે તે પણ એક કેમિકલ ફાર્મિંગની એક પેરેલલ સિસ્ટમ ચાલી રહી છે। જેવી રીતે અત્યારનું જે આયુર્વેદ જે છે એ મૂળભૂત આયુર્વેદ રહ્યું નથી, તે એલોપેથીના માપદંડ પ્રમાણે ચાલે। એલોપેથીમાં જેલ બને છે, ટેબ્લેટ બને છે, કેપ્સ્યુલ બને છે, તો એવું જ બધું હવે આયુર્વેદમાં પણ બનવા લાગ્યું છે, અને આયુર્વેદ પણ એ જ એલોપેથીના માપદંડને એને જાણે કોપી કરતું હોય એ પદ્ધતિથી ચાલી રહ્યું છે। તો એ જ રીતે જે ઓર્ગેનિક ફાર્મિંગ, જે પ્રાકૃતિક ફાર્મિંગ છે એ પણ એ જ રીતે ચાલી રહી છે। હવે ઘણા લોકો પ્રાકૃતિક ફાર્મિંગની વાત કરતા હોય છે। પ્રાકૃતિક એટલે પ્રકૃતિમાં જે થતું હોય એ। તો પ્રકૃતિમાં ક્યાં જમીનને ખેડવામાં આવે છે? જંગલમાં શું જમીનને ખેડવામાં આવે છે? જંગલમાં શું અલગ અલગ પ્રકારના બાયોપેસ્ટિસાઇડ ને અલગ અલગ પ્રકારના જે ઓર્ગેનિક ઇનપુટનું સ્પ્રે કરવામાં આવે છે, બરાબર? ધતુરો, આકડો, 6 મહિના જૂની ખાટી છાશ, આવા બધા પ્રયોગો જે કરવામાં આવે છે, શું એ નેચરમાં કરવામાં આવે છે, જંગલમાં કરવામાં આવે છે? સૌથી મોટી વાત છે ખેડવાની વાત છે। હવે જો ખેડવું એ જ કુદરતની વિરુદ્ધની પ્રક્રિયા છે। આખા આપણા જે ખેતીનો મુખ્ય આધાર જે છે એ નો ટીલેજ છે। જે કામ જંગલમાં ના થતું હોય એ કરવામાં આવે તો જ સાચા અર્થમાં ગુણવત્તા સભર પ્રોડ્યુસ આપણા સુધી પહોંચી શકે છે। ખેડવાથી શું થાય છે કે જમીનની અંદર જે સોઇલ બાયોલોજી લાંબા સમયથી ડેવલપ થઈ હોય છે, સૂક્ષ્મજીવો તૈયાર થયા હોય છે, એ બધા જ મરી જતા હોય છે, એમની કોલોની ડિસ્ટર્બ થઈ જતી હોય છે। અને હવે આવી જો સિચ્યુએશનની અંદર જો ખોરાક તૈયાર કરવામાં આવે તો એ કેવી રીતે ગુણવત્તાસભર હોઈ શકે છે? એટલે ગૌ ભારત એ ગુજરાતનું પહેલું એવું ઓર્ગેનિકનો પ્રકલ્પ છે જ્યાં ખેડ્યા વગરની ખેતી કરવામાં આવે છે, જ્યાં જંગલના નિયમોને આધારે ખેતી કરવામાં આવે છે, જ્યાં પોષણક્ષમ ખોરાક, જે ન્યુટ્રિશનલ રીચ ખોરાક એ એનો મુખ્ય આધાર છે। હવે એક પ્રશ્ન એ છે કે ભાઈ સમાજમાં ગ્રાહકોને બે પ્રશ્નો નડતા હોય છે કે ભાઈ આ ઓર્ગેનિક છે કે નહીં એની તપાસ કેવી રીતે કરવી? તો એના માટે જો ઘરે બેઠા બેઠા આપણે એવું વિચાર કરીશું કે આ ઓર્ગેનિક છે કે નહીં,
તો પછી એનું સમાધાન નહીં આવી શકે. એના માટે આપણે ખેડૂતના ખેતર પર જવું પડશે, તેની ખેતીની પદ્ધતિને જોવી જાણવી પડશે, ગૌ માતાને મળવું પડશે. તો આપણને ખબર પડે કે ભાઈ ઓર્ગેનિક ખેતી શું ખરેખર આ ખેડૂત સાચા અર્થમાં પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ કરી રહ્યો છે કે નહીં. આપણે શંકાઓ કરતા રહેતા હોય છે કે ભાઈ ઘણીવાર પ્રશ્ન કરતા હોય છે કે ઓર્ગેનિક સર્ટિફાઈડ છે કે નહીં, તમે સાચા અર્થમાં ઓર્ગેનિક કરો છો કે નહીં. કેટલાક લોકોના મનમાં એવી માનસિકતા પણ છે કે ઓર્ગેનિક થઈ જ ના શકે. તો આ બધું જ ઘરે બેઠા બેઠા કેવી રીતે વિચાર કરી શકો છો? તમે ખેતરમાં આવ્યા વગર આ જે પ્રશ્નો ઊભા કરો છો તેનું કોઈ આ એક પોતે એક પ્રકારની બાઉન્ડ્રી ઊભી કરેલી છે. તમારે એમાંથી બહાર આવવું હોય તો તમારે ખેતરમાં આવવું પડશે અને એના માટે સમય કાઢવો પડશે. હવે આપણી જોડે સમય અત્યારના વર્તમાન સમયમાં એવું કહેવાય છે કે માણસ જોડે ખાવાનું પણ પ્રોપર સમય હોતો નથી, પણ ઈચ્છા હોય તો માણસ બધું જ કરી શકે છે. જેવી રીતે આપણે નેતાઓ માટે જે રેલીઓમાં ખૂબ ભીડ થતી હોય છે, આપણી જોડે સમય છે. સોશિયલ મીડિયામાં નેતાઓની જે વ્યૂઇંગ હોય છે, એમના જે વિડીયોઝનું એ ખૂબ ઊંચું હોય છે. એમના પોસ્ટની નીચે કોમેન્ટ્સ એટલી બધી થતી હોય છે, એટલે કોમેન્ટ્સ લખવા માટે બી તો સમય કાઢવો પડે અને આખો વિડીયો જોયો હોય તો જ કોમેન્ટ થાય. એ જ રીતે ક્રિકેટરો માટે આપણી જોડે ભરપૂર સમય છે. જે મેચ તો કોઈ ખાસ આપણાથી રિલેટેડ ના હોય તો પણ એવી મેચો જોતા હોય છે, ભરપૂર સમય આપતા હોય છે અને મેચના રિપ્લે બી જોતા હોય છે અને આખી મેચ જોયા પછી હાઇલાઇટ બી જોતા હોઈએ છે અને એના સમાચાર બી જોતા હોઈએ છે. તો સમય માણસ જોડે નથી એવું નથી, એને કાઢવો નથી. એના માટે જે ભોજન જે છે ને એ પ્રાયોરિટી નથી બનતું જ્યાં સુધી એ આપણને દવાખાના સુધી ના લઈ જાય. અત્યારે જોવા જઈએ તો સમાજ એવું કરી રહ્યો છે કે જાણે ડૉક્ટરના મારા એક કાકા હતા, એ કહેતા હતા કે આપણે લોકો ડૉક્ટરની વહુને ઘરેણાં પહેરાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ. તો કમાઈને એક જીવનના એક અરસા પછી ડૉક્ટરો પાસે જઈને પોતાની બહુમૂલ્ય જે આવક જે છે, કમાણી છે, એ એમની પાછળ ખર્ચી દેવી, આ આપણા સમાજનો ટ્રેન્ડ થઈ ગયો છે. અને કેટલાક લોકોએ એટલી જીદ પકડી લીધી છે કે કેન્સર જેવો ભયંકર રોગ થવા છતાં પણ તે લોકો તેના મૂળ કારણ સુધી જતા નથી. તે અલગ અલગ ડૉક્ટરોને શોધે છે પણ એવું નથી શોધી શકતા કે મને આ કેન્સર થયું કેમ, એની પાછળનું કારણ શું કેન્સર દવા ના ખાવાના લીધે થયું છે કે ખોટું ભોજન ખાવાના લીધે થયું છે. ધનિક હોય, ભણેલો હોય, અભણ હોય, ઇવન આયુર્વેદ જેવી ફિલ્ડના ડૉક્ટરો જે છે તેને ઓર્ગેનિક ભોજન પ્રત્યે રુચિ નથી રહી. બરાબર? તો કેટલી દુર્ભાગ્યપૂર્ણ જે છે, કેટલાક લોકો ડાયટિશિયન છે છતાં પણ તે લોકો ઓર્ગેનિક ખાતા નથી. મેં એવા ડાયટિશિયનો જોયા છે કે જેને બીજવાળી દ્રાક્ષ, ગૌભારત કેટલીક લુપ્ત થયેલી દેશી જાતો, બીજવાળી દ્રાક્ષ, કાળા ગાજર, કાળા બટાકા આવી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. તો ડાયટિશિયનને એમાં ઇન્ટરેસ્ટ બી નથી આવતો. હવે આપણા દેશમાં કેવા ડાયટિશિયનો છે કે જે સીડલેસ દ્રાક્ષ ખાય છે, લોકોને ખવડાવતા માટે એ પ્રમોટ કરતા હોય છે અને એને એ જ નથી ખબર કે સીડલેસ દ્રાક્ષ એ નેચરલ દ્રાક્ષોમાં આવતી નથી. જે મોટાભાગની જે વેરાયટીઓ છે, જે હાઇબ્રિડ વેરાયટીઓ છે, તો જે અસલી ભોજન છે એનું તો ડાયટિશિયનને બી ખબર નથી. તો આ કઈ દિશામાં આપણું જે સ્વાસ્થ્ય તંત્ર જે જઈ રહ્યું છે, આયુર્વેદિકના ડૉક્ટરો ઓર્ગેનિક ખાવાના હિમાયતી નથી હોતા પોતે પણ અને ના એમના પેશન્ટને હિમાયતી કરે છે. તો આ એક કેવું ચલણ છે. જ્યારે સમાજના આટલા જાગૃત લોકો જે આ હેલ્થ ફિલ્ડ સાથે જોડાયેલા છે, જો તે જ સમજતા નથી તો પછી સમાજના અન્ય લોકો જે સ્વાસ્થ્ય સાથે એમનો પ્રોફેશનલી સંબંધ નથી હોતો એ લોકો કેવી રીતે સમજી શકશે? હવે એક પ્રશ્ન એના પછી એવો થતો હોય છે કે ભાઈ ઓર્ગેનિક મોંઘું છે, બરાબર? તો દુનિયામાં દરેક ધંધાના લોકો જે છે એ લોકો જે દરેક ધંધામાં એવું છે કે ભાઈ વધુમાં વધુ કમાઈ લેવું છે, બરાબર? તો ખેડૂત બી કે વેપારી જે ઓર્ગેનિકના વેપારીઓ છે પણ એ જ રાહમાં હોય છે, કારણ કે એમને પણ એ જ જે સમાજની દોડ છે એ દોડવું પડે છે. મોંઘવારી વધી રહી છે. તો
દુનિયામાં દરેક વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ એવું છે કે જેને ઓછો પગાર માગતો હોય, ધારો કે લાખ રૂપિયા પગાર, વધારે પગાર, ઘણા લોકોના વધારે પગાર છે, તો એ નેક્સ્ટ યર એવું કહે છે કે સાહેબને કે ના હવે મારો આ વર્ષે 10% વધારો ના કરશો. એ 10% વધારો બી એને ઓછો લાગતો હોય છે. ધંધામાં 25% 50% માર્જિન પણ લોકોને ઓછું લાગતું. આજે 200 500 માર્જિન લઈને લોકો ધંધો કરતા હોય છે. તો આ બધા આપણને પોતાને બધું જ કમાવું વધારે છે, પણ જ્યારે વાત ખેડૂતની આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ લોકો લૂંટ મચાવે છે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો હોય કે ગમે તે વસ્તુ હોય, તો આપણે શા માટે આપણા સમાજમાં ખબર નહીં એક પ્રકારની એવી જીદ ઊભી થઈ ગઈ છે કે જે વ્યક્તિ સારું કામ કરતો હોય એ ધનિક ના બનવો જોઈએ. અત્યારે વર્તમાનમાં જ જે ડીમાર્ટ જે છે, ડીમાર્ટની એક ટ્રસ્ટીફાઈ કરીને યુટ્યુબ ચેનલ છે, તેની અંદર ડીમાર્ટના 2 પ્રોડક્ટ જે છે હળદર અને મરચાં પાવડરને ફેલ કર્યા છે. તેમાં પેસ્ટિસાઇડ પણ ઘણી માત્રામાં છે, સાથે સાથે તેની અંદર જે માઇક્રોબ્સ છે, જે હાર્મફુલ બેક્ટેરિયા છે, તેની પણ ખૂબ અનેક ગણી માત્રા છે. છતાં પણ ડીમાર્ટમાં ભીડ ઓછી નથી થઈ, ઉપરથી વધે જ છે ડીમાર્ટમાંથી. પણ આ જ વસ્તુ કોઈ સારી સંસ્થા, ઓર્ગેનિક કામ કરતી સંસ્થા કે ખેડૂતથી ભૂલથી પણ એની વસ્તુની અંદર જો ભેળસેળ કાં તો પછી આવી રીતે માઇક્રોબિયલ લોડ કે પેસ્ટિસાઇડ જો પ્રેઝન્ટ ભૂલથી પણ એક પ્રોડક્ટમાં બી થઈ ગયા હોય, તો આજે એની દુકાનનો શટર વાગી ગયો, ત્યાંથી ગ્રાહકો ત્યાં જવાનું બંધ કરી દે. તો સવાલ એ છે કે ડીમાર્ટની અંદર પણ આ સમસ્યા આવી છે, તો ત્યાં તો આપણને કોઈને તકલીફ નથી થતી, પણ આ જ વસ્તુ જો કોઈ ઓર્ગેનિકનો વેપારી કે ખેડૂત હોય તો શું થાય? તો ત્યાં લોકો વાતો કરી દે અને એના વિશે એવી નેગેટિવિટી ફેલાઈ દે કે એની તમામ મહેનત પર પાણી ફરી જાય. તો આ જે ભૂલ બંનેની સરખી છે, પણ સજા સારું કામ કરનારને જ આ સમાજ આપે છે. તો આ બધી પરિસ્થિતિમાંથી બહાર જો આપણે આવીએ નહીં, સારું કામ કરતા લોકોને જો સમર્થન નહીં આપીએ, તો આ કેન્સર જેવા રોગો ઘરે ઘરે દસ્તક દેશે. અને વેક્સિન છે, એવા કેટલાય પ્રોગ્રામો છે કે જેના માધ્યમથી સમાજને એક ખોટી દિશામાં લઈ જવામાં આવી રહ્યા છે, બરાબર. તો અત્યારે કોવિડ ટાઈમ હતો તો એની અંદર વેક્સિન બધાને આપવામાં આવી, બરાબર. ઘણા લોકોએ નથી પણ લીધી. તો જેને નથી લીધી અને લીધી છે એના વચ્ચે શું ફરક છે? બંને જીવી રહ્યા છે, બરાબર. પણ એવું અનુભવ કરી રહ્યા છે કે જેને લીધી છે એ લોકોને ઘણી તકલીફ થઈ રહી છે. તો અત્યારે એ કોરોના વાયરસ ક્યાં ગયો છે? કેમ અત્યારે એ પેશન્ટ જેને નથી લીધી, કે જે બાળકોએ અત્યારે મોટા થઈ ગયા છે, 4-5 વર્ષની ઉપર થઈ ગયા, તો એ લોકોને કેમ કોવિડની અસર નથી થતી? ઘણા બધા એવા કારણો છે કે જેને આપણાથી હિડન રાખવામાં આવે છે. આ જે મોટી મોટી કંપનીઓ, ઇન્ડસ્ટ્રી છે, એ જ્યાં સુધી આપણે બીમાર નહીં થઈએ, આપણે મહેનત કરીને પૈસા જો સેવિંગ કરીશું, રોગોમાં નહીં જઈએ, તો પછી એ લોકોની આવક જ એમના બધાની આવકનો મૂળ સ્ત્રોત જ આપણી બીમારી છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ અને વેક્સિન ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, કેમિકલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, આ બધાનો બીજોની જે ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, આ બધાનો જ આધાર આપણી બીમારી છે. અને જો આપણે બીમાર જ નહીં થઈએ તો એ લોકો કમાણી કેવી રીતે કરશે? એટલે એ લોકો જે સજેશન આપે છે, બરાબર, એ એવા જ સજેશન આપે છે કે જેનાથી આપણે બીમાર પડી શકીએ. તો ગૌ ભારત ઓર્ગેનિક કેટલીક એવી ટેકનિકલ સમજ અને એવા પ્રયોગો સાથે એક એવો વિચાર લઈને આવી રહી છે કે જ્યાંથી આપણે ઓર્ગેનિક વસ્તુ બજાર ભાવે કે તેનાથી પણ ઓછા ભાવે આરામથી ખરીદી શકીએ છીએ. પણ સવાલ એ છે કે તાળી 2 હાથે ના પડે. સમાજમાં ઘણા ખેડૂતો રેડી છે અને એવી જ રીતે ઘણા સારા ગ્રાહકો પણ છે કે જે ખેડૂતોને સમર્થન કરવા માટે તૈયાર છે, પણ 2 હાથે તાળી નથી પડી રહી. તો ગૌ ભારત ઓર્ગેનિક આ અખાત્રી છે એ તાળી પાડવા માટેનો એક અવસર અને એક એવો પ્રયોગ કરવા જઈ રહી છે, જ્યાં આગળ તમે આવો અને જાણો કે સાચું ઓર્ગેનિક શું છે, કેવી રીતે સ્વાસ્થ્ય માટે એ સૌથી જરૂરી છે.
અને ઓર્ગેનિક વસ્તુ કેવી રીતે બજાર ભાવે આરામથી મળી શકે છે, કોઈ જ બહુ મોટો સંઘર્ષ જ નથી. પણ તકલીફ જે છે એ બે, જેને ખાવું છે અને જે ઉઘાડી રહ્યો છે એ બે છૂટા છે, તેના ભાગરૂપે આ વસ્તુ થઈ રહી છે. તો આ મેસેજ, આ વિડીયો સૌ કોઈને તમે શેર કરો, જેથી આપણે સૌ ભેગા થઈએ અને એકદમ સરળ, એકદમ ચપટી વગાડતા પણ કામ થઈ જાય એટલું સરળ છે ઓર્ગેનિક ઉઘાડવું અને એને બજાર ભાવે આપવું. એકદમ પોસાય એવા, સમાજનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઓર્ગેનિક ખાઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ઓર્ગેનિક છે ને એ આર્થિક કારણોથી નથી મળતું, એ તમને તમારી જે ધરતી માતા છે અને ગાય માતા માટે કેટલી કૃતજ્ઞતા છે એના આધારે તમને મળે છે. સમાજમાં પૈસાવાળા ધનિક લોકો ઘણા બધા છે, પણ શું તે લોકોના સુધી શુદ્ધ ભોજન મળી શકે છે? જો પૈસાથી શુદ્ધ મળતું હોત તો તેમના ઘરે તો 100% જતું હોત. આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિનું જે બાળક છે એ પણ મંદબુદ્ધિ છે, બરાબર? તો જો પૈસાથી જ, અને જે શરીરનું નિર્માણ જ્યારે એ બાળક નાનું હશે, ગર્ભાવસ્થામાં હશે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક તો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થઈ હશે, ત્યારે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. તો એવું જરૂરી નથી કે તમે પૈસાવાળા છો, ઓર્ગેનિક ખાઓ છો, સો કોલ્ડ ઓર્ગેનિક ખાઓ છો તો એ પોષણક્ષમ છે. મિત્રો, ઓર્ગેનિક એક અલગ વસ્તુ છે, કેમિકલ ફ્રી, પ્રાકૃતિક, આ એક અલગ કન્સેપ્ટ છે કે જ્યાં આગળ ધરતીને સમજીને, સૂક્ષ્મજીવોને સમજી અને ખેતી કરવામાં આવતી હોય છે. તો ઘણા બધા ટેકનિકલ પોઈન્ટ્સ છે કે જે આપણને જાણવા જરૂરી છે. જેવી રીતે તમને એક બાબત જણાવું કે આપણે ઘણીવાર જે બટાકામાં લીલો કલર આવતો હોય છે, ઘણીવાર દૂધી જે છે એ કડવી હોય છે અને એને ખાવાથી ઘણા લોકો હોસ્પિટલાઇઝ થઈ જાય છે. ઇવન તરબૂચમાં બી એવું થતું આપણે ઘણીવાર જોયું છે. તો આ બધી ખેતીની કેટલીક ખામીઓના લીધે છે. જે ટેકનિકલી ખેતી કરવી જોઈએ જંગલ આધારિત, એવી નથી થતી. એના લીધે આવા જે બટાકાની અંદર લીલો કલર આવી જાય છે, એ ખેતીની પ્રક્રિયાની ઉણપ છે અને એ કેટલું ઘાતક છે. જેવી રીતે રાસાયણ જેટલું ઘાતક છે, પેસ્ટિસાઇડ જેટલા ઘાતક છે, તેનાથી વધુ ઘાતક એ રસાયણ અને પેસ્ટિસાઇડથી જે ખોરાક તૈયાર થાય છે, એની જે કુદરતી કેમેસ્ટ્રી છે, જે બની છે શાના લીધે, એ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડના લીધે એ આખો ફ્રૂટ તૈયાર થયું છે. જે છોડના બાળપણથી લઈને ફ્રૂટ બન્યું છે, એ તમામ પ્રક્રિયામાં એને સ્ટેજમાં જે કેમિકલ અને પેસ્ટિસાઇડ આલવામાં છે, તેની એ કેમિકલ અને પેસ્ટિસાઇડની ગાઈડલાઇનથી એ પ્લાન્ટે એની આખી અણુરચના બનાવી છે. તો વિચાર કરો કે જે કેમિકલવાળો જે ભોજન જે છે, એ માત્ર ખાલી એના ઉપર જે બહારી પેસ્ટિસાઇડ કે રસાયણ છંટાઈ રહ્યા છે તેના લીધે એ ખતરનાક નથી. તેનાથી વધુ ખતરનાક તો એ છે કે એના લીધે એની કેમેસ્ટ્રી ડેવલપ થઈ છે અને આખું ભોજન એક રસાયણની આખી જે કેમેસ્ટ્રી છે એ રસાયણને ડેવલપ કરેલી છે, કુદરતે ડેવલપ નથી કરી. અને તેના લીધે કેટલાક ટોક્સિન્સ એની અંદર ડેવલપ થાય છે જે એક્યુટ હોતા નથી, એટલે તરત મોત કે ઇમરજન્સી થઈ જાય અને હોસ્પિટલાઇઝ થવું પડે એવું હંમેશા જોવા નથી મળતું. તો પણ તે ક્રોનિક સ્તરે, લાંબા સ્તરે ઘણા બધા રોગો નોતરે છે. કેટલાક રિસર્ચના આધારે ઘણી જાણવા મળ્યું છે કે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, આ બધા રોગો આવી ખેતીની મૂળભૂત જે ખામી છે એના લીધે જે ભોજન તૈયાર થાય છે તેની અંદર જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સનું પ્રોપર સ્ટ્રક્ચર હોવું જોઈએ તે અધૂરું છે અને કેટલાક ટોક્સિન્સ એવા ડેવલપ થાય છે કે જે બનવા ના જોઈએ, તો એવું બની જાય છે. તો આપણે વિજ્ઞાનના આટલા આધુનિક યુગમાં આપણે એ વસ્તુ શીખવાની, સમજવાની ને એવા ખેડૂતોને તૈયાર કરવાની જરૂર છે અને એને સમર્થન આપવાની જરૂર છે, બરાબર? તો આવો આપણે સૌ ભેગા થઈ આ અખાત્રીજના દિવસે ગૌ ભારત ઓર્ગેનિક ફાર્મમાં ભેગા થઈએ અને સમજીએ કે કેવી રીતે ઓર્ગેનિક ખેતી થવી જોઈએ, કેવી રીતે ઓર્ગેનિક છે કે નહીં તેની તમને ખબર પડે અને કેવી રીતે ઓર્ગેનિક વસ્તુ એકદમ સામાન્યમાં સામાન્ય ગરીબ માણસને પણ પોસાય એવી વ્યવસ્થા દ્વારા મળી શકે છે.
આપ સૌનો આભાર. આશા રાખું છું કે આપ સમય કાઢશો. જે સમય આપણને ભોજન ખાવાથી મળે છે, બરાબર, આપણને સમય ક્યાંથી મળે છે? જ્યારે આપણે અન્ન ખાઈએ છીએ તેનાથી ઉર્જા આવે છે, તેનાથી આપણું જીવન ચાલે છે, અને એ જીવન ચાલે છે એટલે માટે આપણને સમય મળે છે, અને એનાથી જ આપણને ઉર્જા પણ એના લીધે જ મળે છે. તો આપણે એ સમય અને ઉર્જા અને એ બુદ્ધિ જે આપણને અન્ન દ્વારા મળી છે તેનો ઉપયોગ પણ આ ધરતી માતા પર આપણી કૃતજ્ઞતા હોવી જોઈએ. આ ગાય માતા માટે આપણી કૃતજ્ઞતા હોવી જોઈએ, અને એના ઉત્થાન માટે આપણે આપણી સમય, શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરવા સૌ કોઈ ભેગા થઈએ. અસ્તુ. જય ગૌ માતા.